સ્ત્રીઓના હાથમાં જાદુ રહેલો છે. ખાસ કરીને ભારતીય સ્ત્રીઓના હાથમાં જાદુ છે. કેમ? તો કે ભારતીય સ્ત્રીઓ રસોઈ બનાવવામાં ખૂબ પારંગત હોય છે અને તેથી જ સ્ત્રીઓને રસોડાની રાણીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. સ્ત્રીઓના હાથમાં રહેલી આ કળારૂપી સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરે છે ભારતીય મસાલા. ભારતીય મસાલામાં આપણે જેને ગરમ મસાલો કહીએ છીએ તેને ગરમ મસાલો કહેવાય. એક રીતે જોવા જઈએ તો ગરમ એટલે કે હોટ શબ્દ જે છે તે મરચાનું સૂચક છે અને ગરમ મસાલામાં ક્યાંય પણ મરચાનો ઉપયોગ થતો જ નથી. ગરમ મસાલામાં મુખ્યત્વે તજ, મરી, ધાણા, લવિંગ અને જાયફળ જેવા ઘટકો વપરાય છે. તો પછી તેને ગરમ મસાલો કેવી રીતે કહેવાય? આયુર્વેદ મુજબ તજ, લવિંગ, મરી, જાયફળ જેવા તેજાના ઘટકો આપણા શરીરમાં ગરમી એટલે કે ઉષ્મા તથા પાચન શક્તિ વધારે છે અને તેથી જ આયુર્વેદના દૃષ્ટિકોણથી આપણે તેને ગરમ મસાલો કહી શકાય. ગરમ મસાલામાં કયા કયા ઘટકોનો ઉપયોગ થાય છે તે તો આપણે જોયું, પણ આખા ભારતમાં વપરાતા ગરમ મસાલાઓ પ્રદેશવાર જુદા જુદા છે. ઉદાહરણ તરીકે દિલ્હીવાસીઓ ફક્ત 5 ઘટકોનો ઉપયોગ કરે છે. રાજસ્થાનમાં 5 ઘટકો વત્તા અજમાનો ઉપયોગ થાય છે. પંજાબમાં 11 ઘટકો વત્તા જાયફળ અને જાવિત્રી જેવા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણા ગુજરાતમાં 9 વત્તા સૂકું કોપરું ઉપયોગમાં લેવામાં આવે છે. આના સિવાય પણ દેશના અલગ અલગ રાજ્યો, અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે. કયા રાજ્યમાં, કયા પ્રાંતમાં કયા ઘટકોનો ઉપયોગ થાય છે તે હવે તમારે જાતે તપાસવું રહ્યું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.